આ ગાડીની ખાસિયત છે કે ટેરિંગ મળે ને એટલે ગાડી રહીને બંધ થઈ જાય. મળ્યો તો ટેરિંગ આ બાજુ હવે જોઈજો આપણે, જો ગાડી ચાલુ છે. હવે જો સ્ટેરિંગ મળે ને એટલે ગાડી બંધ થઈ જાય. કરો તો ચાલુ એકવાર. હવે જોઈજો, હવે આ ગાડી ચાલુ થઈ, હવે સ્ટેરિંગ મળશે ને જો બંધ થઈ ગઈ. હવે મિત્રો તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહીજો કે આપણે આ જો આ ગાડી રહીને આપણે જેમ ટર્ન મારીને ડ્રાઈવર સાઈડ એટલે બે બાજુ ટર્ન મારી કે એક બાજુ? બે બાજુ. હવે મિત્રો બે બાજુ ટર્ન મારે ને એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. એમ નહીં રનિંગમાં ફૂલ ટર્ન મારવાનું થયું, રનિંગમાં કાંઈ ન થાય. પડી ગાડી હોય ને એમાં ટર્ન મારે ને કલ્પેશભાઈ એટલે ગાડી બંધ થઈ જાય. આપણે સેટિંગ વતન કરવાનું છે કેમ કે વાઇફર રહ્યું ને સહેજ આમાં આ બાજુ આવતું રહે ને એટલે આપણે વિડીયોમાં ન રહે અને કાચે વ્યવસ્થિત સાફ થાય એ રીતનું આપણે સેટિંગ કરવાનું છે. અત્યારે જોવો આપણે ભાઈ ગ્રીસ કરે છે. બોલ ટાઈટ થઈ ગયા છે. અને મિત્રો આ મશીન આવ્યો ને ત્યાર પછી તો ઘણો ફાયદો થઈ ગયો. ખટારાવાળાની 5 વર્ષની આયુષ્ય વધી ગઈ, બરોબર ને? 5 વર્ષ વધારે થયું છે આ મશીન આવ્યા ને પછી, નગર 5 વર્ષ વેલા પતી જાત. અને આપણે આમાં કટ પડી ગઈ છે એટલે એના હિસાબે આપણે જો પેચ મારવાનો છે. સેવ ટમેટા અને રીંગણા અને આ બધું આપણે છે આ દહીંનું રાયતું, દહીંનો ઓરો. આપણે જો કલ્પેશભાઈ નાસ્તો લે છે, વેફર લીધી છે, પછી થોડા ગાંઠિયા અને એક આપણે ફરાળી જેવડો તો આપણો બાંધેલો જ છે. શાક આવી ગયું છે અને આ બાજુ આપણે કારેલાનું શાક આવી ગયું છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે વડોદરા વિડીયો પૂરો કરી નાખ્યો હતો અને મિત્રો આપણે ખબર પડી ગઈ છે સુરતમાં. એટલે અત્યારે આપણે સુરત કામરેજ વટીને ઊભા રહ્યા છે, જે આપણે ઠાકરધાણી હોટલ છે ને ત્યાં અત્યારે. અને મિત્રો આપણે લોડિંગ તમને આગલા વિડીયોમાં જોયું જ છે કે આપણે ગાંધીધામથી જોયું રાયપુરનું. એટલે મિત્રો અત્યારે આપણે સુરત પહોંચી ગયા છે અને સુરત અત્યારે વરસાદ મિત્રો ફૂલ છે. અને આપણે જે ઠાકરધાણી હોટલ રહી ત્યાં અત્યારે આપણે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. અને સામે જોવો આપણી ગાડી ઊભી છે અને અહીંયા અત્યારે જોવો આપણે ચા અને આપણે આ પરોઠા એ મળે છે. એટલે અત્યારે જોવો આપણે ચા અને પરોઠા ખાઈ લઈ. કલ્પેશભાઈ તો કંઈ ખાધું નથી અને ચા પાણી પી લીધા ખાલી. અને આપણે હવે થોડાક પરોઠા ખાઈ લઈ અને પછી આપણે નીકળી. અને આ આપણે ઠાકરધાણી હોટલ છે એટલે અહીંયા સવારનો નાસ્તો આપણને બધો મળી જાય. ફાફડા ગાંઠિયા છે, પરોઠા છે, વણેલા ગાંઠિયા, જલેબી ને એવું બધું. હવે મિત્રો આપણે અહીંથી નાસ્તો કરીને પછી નીકળી. અને વરસાદ મિત્રો ફૂલ ચાલુ છે એટલે નાસ્તો કરીને પછી નીકળી. નાસ્તો કરીને હવે નીકળીએ અહીંથી અને હવે સીધા આપણે હેલા જાય કડોદરા. અને મિત્રો આપણે અહીંયા ફોન ઓતન કર્યો છે કે આપણે ટ્રાન્સપોર્ટર છે, કેમ કે આપણે 1.5 ટનની જગ્યા છે ગાડીમાં. જો અહીંથી આપણે કાર્ટૂન ભરવાનું સેટિંગ આવી જાય ને તો આપણે અહીંથી કડોદરાથી કાર્ટૂન ઓતન નાખવાના છે. અને હવે આપણે જોવી, કેમ કે અત્યારે 10:30 થઈ ગયા છે એટલે ટ્રાન્સપોર્ટરને ફોન કરીને પૂછી લઈ કે ભાઈ શું પોઝિશન છે. કેમ કે અત્યારે આપણે કાલ ફોન કર્યો ને ત્યારે એવું કીધું હતું કે ભાઈ વરસાદ બહુ છે, એના હિસાબે આપણે પાલટી રહી માલ ગાડીની તો જરૂર છે પણ ગાડી ભરાય એવી પોઝિશન નથી કે. એટલે અત્યારે વરસાદ તો ચાલુ જ છે એટલે તોય આપણે ફોન કરીને પૂછી લઈ કે ભાઈ આપણે અહીંથી ભરાય છે કે નહીં ભરાય. તો ભરાઈ જાય તો ભરી લઈશું, નગર પછી આપણે નીકળી જઈશું કડોદરાથી. કેમ કે આપણે કડોદરા પાસેથી જ કાર્ટૂન ભરવાના છે. કેમ કે વરસાદ ચાલુ છે, તો વરસાદ ન આવે ને તો આપણી ગાડી ભરાય છે, નગર પછી ગાડી નહીં ભરાય. એટલે હવે જાય હવે શું થાય છે. હવે આપણે અહીંથી નીકળી જઈ અને સીધા હિલા જાય કડોદરા. આપણે આપણી આ ઠાકરધાણી હોટલ છે અને ત્યાં આપણે ઊભા હતા. વરસાદ મિત્રો આપણે સુરતમાં એક ધારો ચાલુ રહે છે, બંધ થવાનું નામ નથી લેતો.
હવે આપણે હાલ્યા જાય વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો એક ધારો વરસાદ ચાલુ છે, ઊભું રહેવાનું નામ જ નથી લેતો. તો આગળ જાય બધી ખબર પડે આગળ શું પોઝિશન છે. કેમ કે આપણે ભરૂચથી નીકળ્યા ને ત્યારથી વરસાદ એક ધારો ચાલુ જ છે. અને સુરતમાં વરસાદ સારો પડ્યો છે. કેમ કે આપણે મોબાઈલમાં જોઈશું ને તો આપણને ઇન્સ્ટાગ્રામમાં રીલું ને એવું આવે છે કે સુરતમાં વરસાદ સારો પડ્યો છે. અને મિત્રો કમેન્ટ કરીને કહીજો આપણે ગુજરાતમાં બીજે કઈ કઈ જગ્યાએ છે વરસાદ. કેમ કે આપણે અહીંયા વડોદરા, સુરત, ભરૂચ, અંકલેશ્વર એ બાજુ તો વરસાદ સારા છે. આપણે ડિસ્ટ્રિક્ટમાં કેવા છે કાઠિયાવાડમાં એને કમેન્ટ કરીને કહીજો. હવે આપણે કિલોમીટર કાપી અને ટ્રાન્સપોર્ટરને ફોન કરીને પૂછી લઈશ કે ભાઈ શું પોઝિશન છે. જો ભરાય તો ભરી લઈશું, નગર પછી જવા દઈશું. વરસાદના હિસાબે જોવો તમે રસ્તાની હાલત. કેમ કે ચોમાસામાં રસ્તા ની જે આપણે સારા હોય ને બધા ખરાબ રસ્તા થઈ જાય. કેમ કે પાણીના હિસાબે એટલે આપણે જે આ સુરત વાળો રસ્તો રહ્યો ને એ હવે જો હાવ એટલે હાવ ખરાબ થઈ ગયો ને ખાડા વાળો થઈ ગયો. થોડો ખારો આવે ને થોડો ખરાબ આવે. કેમ કે વરસાદ હોય એટલે પાણી ભરાય એટલે રસ્તો બગડવાનો જ છે. અત્યારે ટ્રાફિકની સમસ્યા વધી જાય. કેમ કે અત્યારે રસ્તા રહ્યાની હાવ એટલે હાવ ખરાબ થઈ જાય. હજુ તો શરૂઆત છે. હજુ તો જેમ આગળ વરસાદ ચાલુ રહી છે ને એમ હાવ પોઝિશન રસ્તાની ખરાબ થઈ ગઈ છે. આપણે હાલ્યા જાય કેમ કે ટ્રાફિક આવી ગયું છે. જોયું ટ્રાફિક છે. વરસાદ ઉતરો બંધ થવાનું નામ જ નથી હોતો. વાઇપર ચાલુ જ છે. જોયું હવે આ ટ્રાફિકમાં કેટલીક વાર આપણે રહી. આપણે કરોદરા ચોકડીનું મિત્રો રસ્તો ખરાબ થઈ ગયો તો 8 ફૂટમાં તમે જોવો આ જે રસ્તો રહ્યો ને હાવ એટલે હાવ ખરાબ થઈ ગયો હે. ગાડી ઉલરીને ભરાય. હવે આપણે હાલ્યા જાય. જોવો તમે આ ગાડીઓ જોવો તમે રસ્તાની હાવ પથારી પડી ગઈ છે. હવે મિત્રો આપણે આ ટ્રાફિકમાંથી બહાર નીકળી. કેમ કે આ ટ્રાફિક ની સાઈડ આપણે જે કરોદરા ચોકડી પડે ને ત્યાંનું ટ્રાફિક છે. આપણે હાલ્યા જાય જોયું પોઝિશન થઈ. મિત્રો આપણે જો સુરત ફોન કર્યો હતો ટ્રાન્સપોર્ટરને અત્યારે. અને અત્યારે આપણને કીધું ભાઈ વરસાદ ચાલુ છે અને વરસાદના હિસાબે ગાડી કઈ ભરાય છે નહીં. હવે કીધું ભાઈ તમારે જો રોકાવું હોય તો રોકાવ અને નકર પછી તમારે વરસાદ રહે
ત્યાર પછી પાલટી કન્ફર્મ કરે અને ત્યાર પછી ગાડી ભરવા લાગે. પણ એટલે આપણે કીધું ભાઈ તો હવે જવા દો અને આપણે હવે ત્યાંથી નીકળી ગયા છીએ કડોદરાથી અને હવે સીધા આપણે એને જાય બારડોલી અને સોનગઢ યારા. કેમ કે આપણે અહીંયા જે વરસાદ રહે એનું કંઈ નક્કી જ નથી. એનું કારણ છે કે સુરતનો વરસાદ એક ધારો ચાલુ જ રહે છે અને હવે એ વરસાદ રહે ને પછી ગાડી ભરાય તો આપણો ટાઈમ ખોટી થાય એને કરતાં પછી આપણે કહી દીધું કે આપણે તો હવે નીકળી જઈએ છીએ. આગળ જોઈશું કે માલ મળે તો ઠીક છે, નગર પછી આપણે પહેલા જઈશું. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને સીધું આપણે આવી જઈએ હવે બારડોલી. કેમ કે આપણા વડોદરાથી સીધો બારડોલી વાળા રસ્તા ઉપર ગાડી લઈ લીધી હતી. એટલે હવે સીધા આપણે પહેલા જાય ગુજરાત બોર્ડરે સોનગઢ. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આપણું લોડિંગ હતું ગાંધીધામથી રાયપુરનું. કેમ કે આપણે ગાડી ખાલી કરવાની છે આ વખતે છત્તીસગઢ રાયપુરમાં. હવે આપણે કિલોમીટર કાપી અને વરસાદ તો મિત્રો આપણે અહીંયા ચાલુ જ છે. જો બારડોલી વાળો રસ્તો છે. વરસાદ એ આપણે વાઇફર બંધ થવાનું નામ જ નથી લેતું. તો આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બના રહીજો. સીધા આપણે આયલા જાય ગુજરાત બોર્ડરે સોનગઢ. સોનગઢ પહોંચી ગયા છે આપણે ગુજરાત બોર્ડરે. અને અત્યારે આપણે અહીંયા 2-3 ગાડીના કામ કરાવવાના છે. એટલે 2-3 ગાડીના નહીં, આપણી ગાડીના 2-3 કામ કરાવવાના છે. આપણે એક એરનું કામ કરાવવાનું છે, પછી એક બ્રેક સેટ કરાવવાની છે અને ગ્રીસ કરાવવાનું છે. આટલું કામ છે. એટલે આપણે અત્યારે જો બોર્ડરે ઊભા છે અને વરસાદ જેવો ચાલુ જ છે. આપણે આમાં તમને બરોબર દેખાતું હોય કે ન દેખાતું હોય, બાકી વરસાદ જેવી ચાલુ છે. એટલે હવે આપણે અહીંયા ગેરેજ વાળો છે એ એક બીજી ગાડીનું કામ કરવા ગયા છે. એટલે એ આવે ને પછી આપણે 2 કામ કરાવી નાખી. એનું કારણ છે કે આપણે એર ની ખાલી થઈ જાય એટલે એરનું કામ કરાવી લઈ અને ગ્રીસ ફોડાવવાનું બાકી છે એટલે ગ્રીસ ફોડાવી લઈ. અને કલ્પેશભાઈ અત્યારે જો ટાયર ચેક કરે છે. અને મિત્રો આપણે વરસાદ રહ્યો એક ધારો ચાલુ છે, ઊભું રહેવાનું નામ જ નથી લેતું. એટલે હવે આપણે ગેરેજ વાળા ભાઈ આવે પછી આપણું કામ કરીને પછી નીકળી આવી. થોડા ભાઈ આવી ગયા છે અને આ જો સોકેટ આપણે મારે છે. નળી છે લીક હતી, લીક કાપીને પછી સોકેટ મારે છે. કેમ થઈ છે? આવી જાય છે? હા તો વાંધો નહીં, આવી જાય છે. આપણે ખાલી સોકેટ જ મારવાનું હતું. નળી કાપીને પછી 2 સોકેટ આવે ને સોકેટ મારી દઈને એટલે હવા થઈ ગઈ ત્યાંથી બંધ. આ બાજુ આપણે થાય છે ગ્રીસ. એટલે અત્યારે આપણે મિત્રો ચોમાસામાં ગ્રીસ તો કરાવતું જ રહેવું પડે. કેમ કે પીનું રહી પાણીની પલરી જાય ને એના હિસાબે ગ્રીસની પીનું રહીને હાવ થઈ જાય કોરી. એટલે ગ્રીસ તો ટ્રીપમાં 1-2 વાર તો 3 વાર તો ફૂટવું જ જોઈએ. એટલે અત્યારે જોવો આપણે ભાઈ ગ્રીસ કરે છે. नया ग्रीस निकलना चाहिए भैया। हाँ नया निकाल दो, ऐसे ग्रीस मारो अच्छे से। मित्रों हवे आपणे ग्रीस करावी लई अने आपणे एक ब्रेक सेट करावવાની છે, ब्रेक सेट करावी लई। આપણે नोजल तो लगभग થઈ ગઈ લાગે છે। શું थी क्या हुआ भैया, हो गया? भाई मथे है अंदर કેમ કે આપણે ગિયર બોક્સ ઉપર નડી હતી એટલે એ નડી ત્યાંથી લઈ હતી એટલે એનું કામ આપણે કરે છે ભાઈ।
ત્યાં લગનમાં આપણે અહીંયા ગ્રીસ થઈ જાય. અને આપણે વાઇફરનું વતન કરાવવાનું છે. આપણે વાઇફરનું વતન જોવરાવી લઈ, કેમ કે વાઇફર ની આપણે સહેજ ઊંચું લેવા માંગે છે. એટલે લગભગ આવડી બ્લેડ નહીં હાલે, બીજી બ્લેડ નાખવી જોઈએ છે. અને આપણે સેટિંગ વતન કરવાનું છે, કેમ કે વાઇફર ની સહેજ આમાં આ બાજુ આવતું રહે ને એટલે આપણે વિડીયોમાં ન રહે અને કાચે વ્યવસ્થિત સાફ થાય એ રીતનું આપણે સેટિંગ કરવાનું છે. એટલે હવે આપણે વાઇફર વાળાને બોલાવી લઈ, કલ્પેશભાઈને મોકલી. કલ્પેશભાઈ, મિત્રો આપણે કલ્પેશભાઈને મોકલી દઈ વાઇફર રિપેરિંગ વાળા પાસે. કલ્પેશભાઈ, બોલા પણ એક ચાચા કરી નહીં છે, એ વાઇફર નું કામ કરે છે. એને કે આવો તો એને કે વાઇફર એક સેટિંગ કરવાનું. એટલે હવે મિત્રો આપણે આ કામ થઈ જાય ને પછી ક્યાં કલ્પેશભાઈ વાઇફર વાળાને બોલાવી લે, વાઇફરે આપણે વ્યવસ્થિત કરાવી નાખીએ. કામ કરાવીને નીકળી ગયા છે. અને આપણે આ વાઇફર નું કામ નહીં થાય એનું કારણ હતું ભાઈ 3 વાગે ઠેઠ આવે એમાં હતા, એટલે આપણે વાઇફર નું કામ નથી થયું. પણ આપણે બીજું આપણું જે પ્રેશર નું કામ હતું એ બધું થઈ ગયું. અને મિત્રો આપણે એક લિફ્ટના ટાયરમાં અત્યારે પંચર છે, એટલે હવે આગળ આપણે જમવા ઉભા રહીને ની આપણે એ ટાયર પંચર કરી નાખશું. કેમ કે હારોવાર આપણે જમી લેવાય અને પંચર થઈ જાય, બે કામ થઈ જાય. કેમ કે આપણે લિફ્ટના ટાયરમાં પીડ્યું છે એટલે વાંધો ન આવે. અને હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા મહારાષ્ટ્ર બોર્ડર બાજુ, કેમ કે આપણું ગુજરાત હવે પૂરો થઈ ગયો. આપણે અહીંયા ઊભી રાખશું, લગભગ વસરાજ હોટલે ઊભી રાખી. વસરાજે જમી લઈ કલ્પેશભાઈ, વસરાજ હોટલે જમી લઈ અને ત્યાં પછી ટાયર ખોલાવી નાખી અને પંચર બનાવી લઈ વસરાજે, અને ત્યાં જમી લઈને ત્યાં પંચર બની જાય. એટલે હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે સીધું આપણે વસરાજ હોટલે ગાડી ઊભી રાખશું. વસરાજ હોટલે પહોંચી ગયા અને આપણે આમાં જો પંચર પીડ્યું છે આ ટાયરમાં. એટલે હવે આપણે અહીંયા જમી લઈ અને જમીન ત્યાં આપણે અહીંયા પંચર બની જાય. અને આપણે જો વસરાજ હોટલ પોરબંદર વાળાની છે અને ગાડીનો જો ફૂલ ભરાવો છે. એટલે હવે આપણે અહીંયા પંચર બનાવી લઈ પછી આપણે જમી લઈ, પેલા ખોલાવી નાખી પછી જમવા જાય. ખુલી ગયું છે અને આપણે આમાં કટ પડી ગઈ છે, એટલે એના હિસાબે આપણે જો પેચ મારવાનો છે. આ એક આપણે કેટલા નંબર છે, આપણે 45 નંબરનો પેચ છે. જો તમે આપણે 45 નંબર પેચ છે, એ એક મારવાનો છે. અને એક બીજો રહ્યો એ એક નાનો પેચ છે, એ આપણી પાસે ગાડીમાં પીડ્યો જ તો, એટલે એ એક નાનો પેચ મારી દે. કેમ કે આપણે લિફ્ટના ટાયરમાં છીએ એટલે તો આમાં પેચ મારીને હાલશે. એટલે હવે આપણે ટાયર ફિટ ને એવું કરે ને કે આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી ટાયરને એવું ફિટ કરીને નીકળી. કેમ કે આપણે હવે મહારાષ્ટ્ર બોર્ડર આગળ જ છે, એટલે હવે અહીંયા પંચરને એવું બનાવીને જમીન પછી નીકળી. આપણે વસરાજ હોટલ સોનગઢ હોટલમાં આવી ગયા છે અને અત્યારે જો આપણે સલાડ આવી ગયું છે. આ તીખી ચટણી, મરચા, ડુંગળી, કોબી, કેરી અને આવડી આ લીલી ચટણી. એટલે હવે આપણે સલાડ તો બધું આવી ગયું છે. હવે આવશે આપણે શાક ને રોટલી અને આપણે વસરાજ હોટલ. આપણે જો શાક આવી ગયું છે,
છાશ આવી, શાક નથી આવ્યું છે. શાક આવે એટલે પછી આપણે શાકને એવું લઈ લઈ. આપણે આવી ગયું શાક. આપણે સેવ ટમેટા છે, પછી આ બાજુ છે આપણે ઢોકળી, આ બાજુ ખાલી છે, અને આ છે આપણે રીંગણા. આ કેમ ખાલી છે? બરોબર ખતમ થઈ ગયું. આગળ કરી શાક બની ગયું ભરતા હાલો. બીજું શાક રહ્યું આપણે જો ભરવા ગયા છે, ભરીને આવે ને પછી આપણે જમી લે. બીજું શાક ભરીને આવી જોઈએ આપણે દાળ ગરમા ગરમ જેમ જો વરાળું કાઢે. હવે આપણે ટેસ્ટ કરીએ રીંગણાનું પેલા. આપણે ભરેલા રીંગણા, થોડુંક આપણે લઈ લઈએ સેવ ટમેટા, રોટલી 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 રોટલી. મિત્રો આપણે જુઓ ઢોકળી, સેવ ટમેટા અને રીંગણા, અને આ બધું આપણે છે આ દહીંનું રાયતું, દહીંનો ઓરો. આપણે જે કાલે આવડ હોટલે ખાધો ને એ જ આપણે છે અહીંયા. હવે એ થોડોક લઈ લઈ. પાપડ આવી ગયા છે અને રોટલી. હવે આપણે મિત્રો જમી લઈ. જમીન પછી નીકળી આવી. જમી લીધું છે અને જમીન આપણે જોવો ટાયર એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે અત્યારે જોવો વાલ ચેક કરીને હવે આપણે ટાયર ચડાવી દઈએ. અને આપણે આપણા ટાયર વાળા ભાઈ આપણે સબસ્ક્રાઈબર ભાઈ થઈ ગયા છે. કાલે આપણે વિડીયોમાં આવી જઈજો હો તમે. कल आ जाओगे तुम वीडियो में. ठीक है भाई, अपने देखाड़ो तो ये કે પછી આપણે એની ચેનલ આપણી સબસ્ક્રાઇબ કરાવી નાખીએ અને વિડીયોમાં એ કે આવું છે તો પછી એને વિડીયોમાં લઈ લીધા. હવે આપણે ટાયર ચડાવી દઈ. પડશે મારી જરૂર કે ચડી જશે? બસ લે બસ લે બસ, બહુ જાજુ જવા દે. જો આપણે તને સ્ટ્રીક આપું, હમણાં જે ફુગા હેઠા થઈ છે ત્યાં ને. જા દે અંદર હાલ, જા દે નગર સટકી જઈ છે. માર ધક્કો હવે. અમે લેતો ટોમી જેવું લેતો મૂકતે ટાયર મૂકી દે તમને પડશે નહીં. અરે આયા પડી છે. હવે મિત્રો આપણે ટાયર ચડાવી દઈ. ટાયર ચડાવી દીધું છે અને હવે મશીનથી ટાઈટ કરી નાખી. મિત્રો આપણે જો બોલ ટાઈટ થઈ ગયા છે. અને મિત્રો આ મશીન આવ્યો ને ત્યાર પછી તો ઘણો ફાયદો થઈ ગયો. ખટારાવાળાની 5 વર્ષની આયુષ્ય વધી ગઈ, બરોબર ને? 5 વર્ષ વધારે થયું છે આ મશીન આવ્યા ને પછી, નગર 5 વર્ષ વેલા પતી જાત. હવે મિત્રો આપણે હાથ પગ ધોઈને પછી નીકળી અહીંથી. પંચર ને એ બધું કમ્પ્લીટ કરી અને હવે આપણે હોટલેથી નીકળી અને આપણે મિત્રો યુટર્ન મારવાનો છે. કેમ કે આપણે સામેની કટેથી આપણે આ બાજુ હોટલ બાજુ લાવ્યા હતા, પંચર બનાવવાનું હતું ને એટલે આપણે જવાનું છે આ બાજુ. કેમ કે આપણે અહીંયા સુધી આપણે આવી જઈએ નવાપુર બોર્ડર. એટલે હવે આપણે અહીંથી યુટર્ન મારી લઈ પછી આપણે સીધા બોર્ડર બાજુ. યુટર્ન મારી લીધો છે અને હવે સીધા આપણે હેલા જાય બોર્ડર બાજુ. આપણે આ જોવા વસરાજ હોટલ અને વરસાદના છાંટા પાછા ચાલુ થઈ ગયા છે. ઘડીક વાર રહે છે ને ઘડીક વાર નથી રહેતા ને એવું બધું છે. એટલે હવે આપણે મિત્રો બોર્ડર પાસ કરી, કેમ કે આપણે જે બોર્ડર એ ટ્રાફિક છે ને કાંટા ને એવું બધું ભરવાનું છે. નવાપુર બોર્ડર મહારાષ્ટ્ર બોર્ડર.
એટલે હવે આપણે આવેલા જાય બોર્ડર બાજુ. મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી લીધી છે અને અત્યારે આપણે આવતા રહ્યા મહારાષ્ટ્રની ધરતી ઉપર. હવે સીધું આપણે આવશે નવાપુર ગામ અને ત્યાર પછી આપણે આવી જઈશું વિસલવાડી. હવે વિસલવાડી આપણે મિત્રો ગાડી ઊભી રાખવાના છે કેમ કે આપણા ગાડીમાં થોડુંક કરિયાણું લેવાનું બાકી છે. કેમ કે આપણે કલ્પેશભાઈ આ વખતે આવ્યા છે એટલે જમવાનું જે બનાવવાનું થઈ છે બરોબર ને. એટલે તને ક્યાંક જમવાનું બનાવવાનું થાય ને કેમ કે રાયપુર જાય એટલે ગમે નહીં. ભલે રાયપુરમાં ઓટલું છે પણ આપણે આમ તો કરિયાણું છીએ નહીં એટલે થોડુંક આપણે લઈ અને ક્યાંક આપણે એવું લાગે કે ક્યાંક બનાવવાનું થાય એટલે આપણે વિસલવાડી ગાડી ઊભી રાખશું. અત્યારે આપણે જો મહારાષ્ટ્રમાં આવ્યા અને વરસાદ રહ્યો એ ગુજરાત કરતા તો ધીમો થઈ ગયો છે અને વરસાદ એવો બધો છે ને એવું દેખાય અહીંયા મહારાષ્ટ્રમાં તો. પણ આપણે ગુજરાતમાં વરસાદમાં ભૂકા કાઢી નાખ્યા. એમાં ભાઈ સુરત ને વડોદરા ને અંકલેશ્વર ને એ બાજુ તો સારો વરસાદ પડી ગયો. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને આગળ હવે આપણે વિસલવાડી ઊભી રાખી ગાડી. નવાપુર પાસ કરીને અને આપણે જો વિસલવાડી વાળી જે ફાટક આવે ને એ ફાટક રહ્યો એ બાયપાસ રોડ થઈ ગયો છે ચાલુ. અને હવે આપણે ફાટકમાં જવાની જરૂર નથી કેમ કે ત્યાં ફાટકે ટ્રાફિક થતું હતું વધારે એટલે એના હિસાબે જો બાયપાસ રહ્યો એ થઈ ગયો છે ચાલુ. અને બાયપાસમાં થોડુંક કામ ચાલુ છે બાકી કમ્પ્લીટ જ છે બાયપાસ. હા જો ડુંગર રહ્યો એવડે ખોદે કેમ કે અહીંથી ને આપણે રોડ બનશે અને અત્યારે આપણે રસ્તો થઈ ગયો છે ચાલુ કેમ કે હવે આપણે ફાટક ન આવે સીધા આપણે બાયપાસમાં નીકળી જાય. હવે આપણે હેડા જાય અને આગળ હવે ગાડી આપણે ઊભી રાખશું. થોડોક રસ્તો ખરાબ આવે બાકી તો કમ્પ્લીટ જ છે રસ્તો. વિસલવાડી પહોંચી ગયા છે અને આપણે અત્યારે જોવો ભારતના પંપે ડીઝલ નાખવા ગાડી ઊભી રાખી છે અને અત્યારે જોવો આપણે ડીઝલ નખાય છે અને મહારાષ્ટ્રમાં ભાવ છે આપણે 91.51. એટલે અત્યારે જોવો ડીઝલ ચાલુ થઈ ગયું છે અને પડખે જ આપણે મારવાડીની હોટલ છે અને આપણે જોવો એક જસ્તનની ગાડી 12 વ્હીલ ભેગું થઈ ગયું છે. જો 80 નંબરની 12 વ્હીલ છે. હવે આપણે અહીંયા ડીઝલને એવું નાખી લઈ પછી નીકળી અહીંથી. ડીઝલ નાખી નીકળી જાય પણ હવે આપણે ચડી ગયા ઘાટ કેમ કે આપણે આવી ગયો ઘાટ કાકડીનો. હવે આપણે ધીમે ધીમે ઘાટ ચડી જાય. અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે એટલે ઘાટનો વ્યૂ તમે જુઓ બધું લીલું સમજ દેખાય છે. એક નંબર વ્યૂ આવે છે કાંઈ ઘટે નહીં એવું. હવે આપણે ધીમે ધીમે ઘાટ ચડી જાય. નજારો કાંઈ ઘટે નહીં એવો આવે. હવે મિત્રો આપણે હાલ્યા જાય. હવે આપણે ઉભા રહીશું સીધા પાર્થ હોટલે વાત કરી.
પાર્થ હોટલે પૂગી ગયા છે અને આપણે જોવું છે કે આપણે જસ્ટનની ગાડી ભેગી થઈ છે TJ3BY 8010 અને મિત્રો આપણે આ ગાડીની ખાસિયત છે કે સ્ટેરિંગ મળ્યો ને એટલે ગાડી રહીને બંધ થઈ જાય. મળ્યો તો સ્ટેરિંગ આ બાજુ હવે જોઈજો આપણે જો ગાડી ચાલુ છે. હવે જો સ્ટેરિંગ મળ્યો ને એટલે ગાડી બંધ થઈ જાય. કરો તો ચાલુ એકવાર. હવે જોઈજો હવે આ ગાડી ચાલુ થઈ હવે સ્ટેરિંગ મળશે ને જો બંધ થઈ ગઈ. એટલે શું આ કઈ ફોલ્ટ છે કે શું હોય આનું? હવે મિત્રો તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહીજો કે આપણે આ જો આ ગાડી રહીને આપણે જેમ ટર્ન મારીને ડ્રાઈવર સાઈડ એટલે બે બાજુ ટર્ન મારી કે એક બાજુ? બે બાજુ. હવે મિત્રો બે બાજુ ટર્ન મારે ને એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. એમ નહીં રનિંગમાં ફૂલ ટર્ન મારવાનું થયું, રનિંગમાં કાંઈ ન થાય. પડી ગાડી હોય ને એમાં ટર્ન મારે ને કલ્પેશભાઈ એટલે ગાડી બંધ થઈ જાય. એટલે એ રીતનો ફોલ્ટ છે. તમને કઈ ખબર છે આમાં શું વાંધો હોય? હે મિત્રો આપણે કોઈ મિત્રો ડ્રાઈવર ભાઈ હોય તો કમેન્ટ કરીને કહીજો કે આમાં શું ફોલ્ટ હશે. કેમ કે પડી ગાડી હોય ને ટર્ન મારે એટલે ઓટોમેટિક ગાડી બંધ પડી જાય. એવું સેન્સર નથી ફિટ કર્યું ને? હે જડી જાય ફોલ્ટ શું ન જડે? આ ગાડી તો માણાએ જ બનાવી છે ને. હે હવે મિત્રો આપણે હવે હાઈલા જઈએ પાર્થ હોટલે ચા પાણી પીવા. આપણે જસદનની જ ગાડી છે. જો જસદન લખેલું છે. એટલે અત્યારે જો પાર્થ હોટલ હાવ સુમસાન હોટલ છે. કોઈ ટ્રાફિક છે નહીં અત્યારે. 2-3 ગાડીઓ પડી છે. આમે એક ટેલર પંચર કરાવે છે અને બીજી એક રાજકોટની છે 92-48. એટલે હવે આપણે પાર્થ હોટલે ચા પાણી પી લઈ પછી નીકળી અહીંથી. મિત્રો આપણે જો પાર્થ હોટલે ઉતર્યા છે અને ચા પાણી ને બધું પી લીધું છે અને હવે આપણે થોડોક અહીંથી નાસ્તો લઈ લઈ. કેમ કે આપણે ખાલી કરવાની કઈ નક્કી ન હોય ક્યાં એવી જગ્યાએ વહી જાય તો અહીંયા આપણે જો કલ્પેશભાઈ નાસ્તો લે છે. વેફર લીધી છે, પછી થોડા ગાંઠિયા અને એક આપણે ફરાળી જેવડો તો આપણો બાંધેલો જ છે અને બિસ્કિટ થોડાક લઈ લઈ. લઈ લ્યો જે કઈ લેવાનું હોય તો. દાળ લેવી હોય તો દાળ લઈ લે. દાળ નથી મગદાળ નથી, ખાલી થઈ ગઈ. બીજું કઈક લઈ લે. અને મિત્રો આપણે લગભગ ગાડીઓ વાળા રહ્યા ને આપણે પોરબંદર છે, રાજકોટ, વાંકાનેર, મોરબી એ આપણે નાસ્તો બધા અહીંથી જ લેતા હોય. જો આપણે આ જસદનની ગાડી હારે છે ને એને વજન જો કઈક કેળા વેફર ને એવું બધું લે છે અને આપણે થોડું કલ્પેશભાઈ જો અહીંયા કઈડા ગાંઠિયા ને એવું બધું. એટલે હવે આપણે નાસ્તો ને એવું લઈ લઈ પછી આપણે નીકળી. ઓકે પાર્થ હોટલે નીકળી ગયા. અત્યારે આપણે વાગી ગયા છે 8. આપણે અગરબત્તી કરીને જ નીકળાય. હવે આપણે કિલોમીટર કાપી જેટલા આપણે આવેલા જાય ઢોલિયા. હવે તો આપણે મહારાષ્ટ્રમાં તો અત્યારે વરસાદ છે નહીં. કેમ કે આપણે બોર્ડર હોય ને ત્યાર પછી વરસાદ આવું ધીરો પડી ગયો હે. હવે આપણે ઢોલિયા. ઢોલિયા પેલા ગાડી ઉભી રહી ગઈ છે ટાયરો ને એવું ચેક કરવા હતું. અને મિત્રો અત્યારે જોવો કઈ વરસાદ જેવું વાતાવરણ છે નહીં અને અહીંયા જોવો કઈ વરસાદ છે નહીં. અને આપણે અહીંયા જે કોસંબા આવે ને એની પેલા મારવાડી ભાઈની હોટલ આવે છે એટલે ત્યાં અત્યારે આપણે ગાડી ટાયર ચેક કરવા ઊભી રાખી છે. એટલે હવે આપણે અહીંયા ચા પાણી ને એવું પી લઈ પછી આપણે નીકળી અહીંથી. અને આપણે અક્ષયભાઈ છે એમને ભરેલું છે આપણે ઢોલિયા ઓલા જલગાંવનું જલગાંવનું ભરેલું છે એટલે એને તો આરામથી સવારે ખટારો ખાલી થઈ જાય છે. એટલે હવે હાઈલા જાય કેમ કે જલગાંવ સુધી 12 વ્હીલ ગાડી આપણી ભેગું હારવાર રહી છે. કેમ કે એને જલગાંવથી આગળ એવલ ગામ છે ત્યાંનું ભરેલું છે. એટલે હવે આપણે હાઈલા જઈએ હોટલે ચા પાણી ને એવું પી લઈ અને પછી નીકળી અહીંથી. હવે મિત્રો આપણે જો ઢોલિયાની બધી પાસ કરી અને અત્યારે આપણે પહોંચી ગયા છે જલગાંવ. એટલે આપણે જલગાંવ પેલા આપણે વછરાજ હોટલ છે
જે આપણે પોરબંદરવાળાની છે. એટલે ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા છીએ અને અત્યારે મિત્રો આપણે રાતના વાગ્યા છે 12. એટલે 12 વાગે અત્યારે આપણે જોવો અત્યારે હોટલે આવતા રહીએ છીએ જમવા. અને આ આપણે વસરાજ હોટલ જો તમે આપણે પોરબંદર કાઠિયાવાડી. એટલે અત્યારે આપણે જો ઓર્ડર ને એવું બધું દઈ દીધું છે. અને અત્યારે આપણે 12 વાગી ગયા છે અને આપણે જો અહીંયા શેકેલા મરચાં આવી ગયા છે અને આપણે કારેલાનો ઓર્ડર દીધો છે. એટલે હવે કારેલાનું ને એનું બધું શાક આવી જાય પછી આપણે જમી લઈ અને જમીન પછી આપણે જલગાંવ ને એવું બધું પાસ કરવાનું છે. જલગાંવ પાસ કરીને પછી આપણે કંઈક ગાડી ઊભી રાખશું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને આપણે બીજી જે જસ્તનની ગાડી છે એ વતન આપણે જો અક્ષયભાઈની એ વતન આપણે હારવાયર જ છે. હવે અત્યારે જો મોબાઈલમાં રીલ જોવે છે ઇન્સ્ટાગ્રામમાં આપણે અક્ષયભાઈ અને એમના માણા છે. એટલે હવે આપણે ઓર્ડર આપણે દઈ દીધો છે. ઓર્ડર આવે પછી આપણે જમી લઈ અને જમીન પછી આપણે જલગાંવ પાસ કરી. અને આ આપણે હોટલનો વ્યૂ છે બરાબર વસરાજ હોટલ. બટેટાનું શાક આવી ગયું છે અને આ બાજુ આપણે કારેલાનું શાક આવી ગયું છે. અને કલ્પેશભાઈ આપણે બાજરાનો રોટલો મગાવ્યો છે અને આપણે મગાવી છે ઘઉંની રોટલી. એટલે અત્યારે જો આપણે ભૂંગળા ને એવું બધું આવી ગયું છે અને શેકેલા મરચાં અને સલાડ જેવી આપણે બધું છે આ બાજુ. એટલે હવે મિત્રો આપણે જમી લઈ અને જમીન પછી આપણે જલગાંવ ને બધું પાસ કરી.